ચાર ગુજરાતી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન વિશે આપણે વાત કરવાની છે. ચારે નામ પહેલાં તમને નામ આપી દઉં. ઉડન છું છે 24 દિવસનું કલેક્શન, ફક્ત પુરુષો માટે 38 દિવસનું કલેક્શન, ફ્રેન્ડો 17 દિવસ અને લોચા લાપસી 10 દિવસનું કલેક્શન. આ બધાયમાં છે ને જે ઉડન શું છે ને એકદમ સરપ્રાઇઝ પેકેટ નીકળી છે. સરપ્રાઇઝ એટલા માટે કે ફિલ્મનું જે રીતે કલેક્શન અત્યારે થઈ રહ્યું છે એના 24મા દિવસે પણ ફિલ્મનું જે રીતે કલેક્શન આવી રહ્યું છે, આવું ગુજરાતીમાં ખૂબ ઓછી ફિલ્મો સાથે બને છે. એટલે ગુજરાતી ફિલ્મનું છે ને મેં અત્યાર સુધીમાં એક વાત નોટ કરી છે. ઘણા સમયથી હું નોટ કરતો આવ્યો છું, એટલે આજે હું એ વાત બોલું છું. તમે પણ હવે અત્યારથી એ વાત નોટ કરજો, એટલે તમે મારી વાત સાથે સહમત થઈ જશો. આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે ને કોઈ પણ ફિલ્મ આવે, સિક્વલ હોય કે પછી કોઈ મોટા સ્ટારવાળી, મલ્ટી સ્ટારવાળી એવી કોઈ ફિલ્મ હોય, હી એન્ડ હા અને હુરાયો આપણે ફિલ્મમાં ન હોય. એક્ઝામ્પલ તરીકે તમને કહું તો અત્યારે સાઉથમાંથી પુષ્પા 2 આવે છે, તો તમે જુઓ છો ને કેટલું માર્કેટમાં હો અને હા છે. બોલિવૂડમાંથી તમે જોઈ લો તો સિંઘમ આવે છે, ભૂલભુલૈયા આવે છે, કેટલું પહેલું છે. હવે એ ફિલ્મો જ્યારે આવશે અને પછી પહેલા દિવસના કલેક્શન થશે એટલે ત્યારે એટલું જ પહેલું બધું થવાનું છે. ગુજરાતીમાં છે ને આખો સીન જ અલગ છે. ગુજરાતીમાંથી ધારો કે ફક્ત પુરુષો માટે આવી હતી, બરોબર છે, એટલી બધી હાઈપ આમ કહી ન શકાય. હા, કમ્પેર ટુ અધર ગુજરાતી ફિલ્મ, એટલે કે જે બીજી કોઈ પણ ગુજરાતી ફિલ્મ આવે એના કમ્પેરિઝનમાં આ ફક્ત પુરુષો માટેની હાઈપ એટલા માટે હતી કારણ કે ફક્ત મહિલાઓ માટે ફિલ્મ હોય છે ને એ સુપરહિટ હતી. એના કારણે આ ફિલ્મની હાઈપ હતી, પણ એ હાઈપ એટલી બધી કહેવાય નહીં કમ્પેર ટુ અધર ગુજરાતી ફિલ્મ. પછી ફિલ્મ રિલીઝ થઈ જાય પછી પહેલા દિવસના કલેક્શન કદાચ ઓછા નીકળી શકે. એક્ઝામ્પલ આપું છું તમને, ફક્ત પુરુષો માટે તમે જમકુડી લઈ લો. જમકુડી તો ફ્રેશ જ હતી, એમાં કોઈ સિક્વલ વિક્વલ હતું નહીં. પહેલા બીજા દિવસના કલેક્શન જમકુડીના તમે જુઓ તો તમને એમ થાય છે કે ભાઈ આ ફિલ્મ લાંબો સમય સુધી નહીં ટકે. પહેલા બીજા દિવસના કલેક્શન એવા નીકળે, લાંબો સમય સુધી નહીં ટકે. પણ એ ફિલ્મ પછી માઉથ પબ્લિસિટી થાય અને પછી ફિલ્મ આગળ જેમ જેમ ધીરે કાચબાની ગતિએ ચાલી અને 20 કરોડ સુધી પહોંચી જાય. અને આ કલેક્શન મેકર્સે ન ધાર્યા હોય. આ જમકુડીના મેકર્સે એટલું કલેક્શન નહીં ધાર્યું હોય, તમે લખીને આપું. પણ માઉથ પબ્લિસિટીના લીધે ક્યાંક ને ક્યાંક એ ફિલ્મ પછી ધીરે ધીમી ગતિએ પણ પછી એટલી ચાલે કે કલેક્શન ત્યાં સુધી પહોંચી જાય કે મેકર્સે વિચાર્યું ન હોય. પછી મેકર્સને વિચારવું પડે કે ભાઈ આનું સિક્વલ બનાવીએ તો. એટલે આવું ગુજરાતી ફિલ્મ થાય છે. આ ઉડન શો અત્યારનું ઉદાહરણ છે. ઉડન શોમાં પણ જે આ કલેક્શન થયું, અહીંયા સુધીનું કલેક્શન મેં ખુદે નહોતું વિચાર્યું કે એટલું બધું થશે. કારણ કે એક તો પબ્લિસિટી થતી જ નહીં. તમે ગુજરાતીમાં એ તો ઇસ્યુ છે જ, પબ્લિસિટી નામે લગભગ ઝીરો જ હોય છે. ફિલ્મ રિલીઝ થાય, લોકોને ગમે, પછી માઉથ પબ્લિસિટીના કારણે ફિલ્મના કલેક્શન છે 10, 15, 20 કરોડ સુધી પહોંચી જાય છે. એટલે આપણે છે ને ગુજરાતીમાં પહેલેથી હો અને હા ને એવું ન હોય. એ બધું માઉથ પબ્લિસિટીથી અને ઓર્ગેનિક પબ્લિસિટીના કારણે ફિલ્મો છે એ કલેક્શન કરે છે. આ વસ્તુ મેં નોટ કરી છે, તમે પણ કરજો. હવે આપણે છે ને લોચા લાપસીથી શરૂઆત કરીએ. જો 7મા દિવસનું, 8મા દિવસનું, 9મા દિવસનું, 10મા દિવસનું. દિવસ નંબર 7માં 8 લાખ રૂપિયા હતું, 8માં 5 લાખ રૂપિયા હતું, 9મા દિવસે 11 લાખ રૂપિયા હતું અને 10મા દિવસે 17 લાખ રૂપિયા કલેક્શન હતું. ફિલ્મનું કલેક્શન 1 કરોડ અને 85 લાખ પહોંચી ગયું છે. જે રીતે ફિલ્મ છે, જે રીતે ફિલ્મ અત્યારે રિસ્પોન્સ પબ્લિકનો મળી રહ્યો છે ને એ પ્રમાણે કહું ને તો કલેક્શન ઓછું છે. પબ્લિકનો રિસ્પોન્સ કહું છું, તમને બીજી વાર તમે ધ્યાન દેજો. પબ્લિકનો રિસ્પોન્સ જે પ્રમાણે છે એ રીતે ફિલ્મનું કલેક્શન છે એ ઓછું છે. ફ્રેન્ડોનું 17મા દિવસનું કલેક્શન કહું તમને, 14મા દિવસનું, 15મા અને 16મા દિવસનું 1 લાખ રૂપિયા હતું. 17મા દિવસે 2 લાખ રૂપિયા આવ્યું અને ટોટલ કલેક્શન 73 લાખ રૂપિયા થયું છે. એટલે આ ફિલ્મનું હવે 1 કરોડ સુધી પહોંચવું નામુમકિન છે. ફક્ત પુરુષો માટેનું 38મા દિવસનું કલેક્શન 35, 36, 37 ત્રણે દિવસે 1 લાખ રૂપિયા આવ્યું અને 38મા દિવસે 2 લાખ રૂપિયા આવ્યું. ટોટલ કલેક્શન 8 કરોડ અને 85 લાખ થઈ ગયું. એટલે આ ફિલ્મનું કલેક્શન અત્યારે 9.5 કરોડ સુધી લાઈફ ટાઈમ પહોંચવું ઇમ્પોસિબલ છે. આપણને એવું હતું કે ટોપ 10માં, ટોપ 5માં કે ગમે ત્યાં જશે, પણ આ ફિલ્મ નહીં જાય. ટોટલ કલેક્શન 8 કરોડ અને 85 લાખ રૂપિયા ફક્ત પુરુષો માટેનું થઈ ગયું છે. ઉડન શોની વાત કરીએ તો દિવસ નંબર 21માં 7 લાખ રૂપિયા હતું, દિવસ નંબર 22માં 4 લાખ હતું, દિવસ નંબર 23માં 11 લાખ હતું અને દિવસ નંબર 24માં 15 લાખ રૂપિયા કલેક્શન હતું. વિચાર કરો, 24મા દિવસે ફિલ્મના કલેક્શન 15 લાખ રૂપિયા આવે છે. પબ્લિસિટી હતી? હાવ ઝીરો હતી. એટલે આ બધું માઉથ પબ્લિસિટીના લીધે જ આપણે ઇન્ડસ્ટ્રીમાં 80% ફિલ્મો છે ગુજરાતીમાં એ ચાલે છે. 3 કરોડ અને 82 લાખ રૂપિયા 24 દિવસનું ઉડન શોનું થઈ ગયું છે. એટલે અત્યારે તો એવું લાગે છે આ ફિલ્મ થોડી ચાલશે તો ખરી જ. ઓક્ટોબર મહિનામાં 15 દિવસ તો આ ફિલ્મ ડેફિનેટલી ચાલવી જ જોઈએ. અત્યારથી મને એવું લાગે છે. પછી તો આગળ જતાં હાહાકાર આવે છે અને પાછું દિવાળીનો સમય છે, દશેરાનો સમય છે, એટલે શું છે તો આવનારા સમયમાં ખબર પડશે. પણ અત્યારનું કલેક્શન જોઈને હું એવું કહું છું કે લગભગ ઓક્ટોબરના 12 તારીખ સુધી તો આ ફિલ્મ ડેફિનેટલી ચાલવી જ જોઈએ.
એટલે જે કાંઈ મંતવ્ય તમારું હોય આ ફિલ્મને લઈને, કેટલું કલેક્શન લાઈફ ટાઈમ ઉડન શૂનું તમને લાગે છે, શું દેખાય છે, એ મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. બાકી બીજા કાંઈ તમારા મતો વિચારો જે હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. ધન્યવાદ.